નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દાહોદ જિલ્લામાં યોજાનાર જીપીએસસી તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવાની પરીક્ષાના સુચારુ આયોજન અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જેમ રાવલના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન નિમણૂક કરેલ તમામ અધિકારીઓની પરીક્ષા તટસ્થ રીતે પરીક્ષા લેવાય તેમજ આયોગ દ્વારા સૂચવેલ સૂચનાઓનું પાલન ચુસ્ત રીતે થાય એ માટેની સૂચના આપવામાં આવી હતી. સાથે પરીક્ષા માટે ઇન્વિજિલેટર, સુપરવાઇઝર, બ્લોક ફાળવણી, બેઠક વ્યવસ્થા સહિતની કામગીરી સમયસર અને યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવા જણાવાયું હતું. આ વિડીયો કોન્ફરન્સ દરમિયાન પ્રાથમિક સુવિધાઓ, આરોગ્ય ટીમ, પીવાના પાણી, પોલીસ બંદોબસ્ત, સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા, સ્ટ્રોંગ રૂમની સિક્યુરિટી તેમજ સીસીટીવી જેવી મહત્વની બાબતો પર ચર્ચા સહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારોની વ્યવસ્થા પર સ્પેશિયલ અને પૂરતું ધ્યાન આપવા સૂચના આપવામાં આવી હતી. દાહોદ ગુજરાત સેવા આયોગ દ્વારા ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને વર્ગ 2 તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 પરીક્ષાની પ્રિલિમિનરી કસોટી તારીખ 20/4/2025 ના રોજ યોજાનાર છે. આ પરીક્ષામાં કુલ 9 પરીક્ષા કેન્દ્રો ખાતે 98 બ્લોકમાં કુલ 2346 જેટલા ઉમેદવારો પરીક્ષામાં બેસનાર છે. આ બેઠક દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક ભંડારી, પ્રાંત અધિકારી દાહોદ, ઝોનલ અધિકારીઓ, આયોગના પ્રતિનિધિઓ, કાર્યપાલક ઇજનેર, MGVCL ડેપો મેનેજર, ખાસ ફરજ પરના અધિકારીઓ તેમજ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.